કોસ્ટ ઓફ ધ લાઈફ ઇઝ વેરી હાઈ. લીવ વિથ નો રિગ્રેટ. તમે એક વીરની માફક જીવન જીવવા માટે જન્મ્યા છો અને એક સામાન્ય માણસ છે હંમેશાને માટે બહાના બનાવીને, આળસ બનાવીને, પોતાનું જીવન સીમિત બનાવીને જીવે છે. તમે એક સામાન્ય માણસ બનવા માટે જન્મ્યા જ નથી આ પૃથ્વી પર. ઓલવેઝ રિમેમ્બર વન ગોલ્ડન લાઇન, ઓલવેઝ રાઇટ ડાઉન ઇન યોર નોટ, ધ કોસ્ટ ઓફ ધ ગ્રોથ ઇઝ પેઇન. જીવનમાં છે એ ગ્રોથ તમારે થવું છે, જીવનમાં તમારે આગળ વધવું છે, એનું મૂલ્ય તમારે ચૂકવવું જોશે તમારા દર્દથી, પેઇનથી. પરંતુ જીવનમાં જ્યારે સાર્થક લક્ષ્ય આવશે ત્યારે આ પેઇન છે એ જ તમારો આનંદ બની જશે. સામાન્ય માણસ પાસે શું મુદ્દા હોય? જીવન જીવવા માટે હંમેશા મોટા મુદ્દા હોવા જોઈએ. જીવન હંમેશાને માટે છે તમારે એક પક્ષીની દ્રષ્ટિએ જોવું જોઈએ, એકદમ બ્રોડ, એકદમ વિશાળ, અને ત્યારે જ તમને જીવનનો આનંદ આવશે, ત્યારે જ તમને જીવન જીવવાની મજા આવશે. સામાન્ય માણસ પાસે જીવન જીવવા માટે શું મુદ્દા હોય? કે સાંજે ભીંડાનું શાક બનાવજે અને સવારના પોરમાં ભાખરી. બસ અહીંયા જ એનું જીવન પૂરું થઈ જાય છે. અહીંયા જ એ પોતાનું જીવન સીમિત બનાવીને છે પોતાના જીવનનો અંત લાવી દે છે. જીવનમાં હંમેશા મોટા મુદ્દા હોવા જોઈએ. આજે હું થાકી ગયો છું, આજે મને માથું દુખે છે, યાર આજે કામ નથી કરવું. શું વાત છે, શું બકવાસ વાત છે. તમારું મન જ છે જે તમને હંમેશાને માટે તો ભ્રમિત કરે છે. તમારું મન જ છે જે કેટલા જ સમયથી આ છે બહાના બનાવે છે, છતાં એ કશું કરીને દેતો નથી. હંમેશાને માટે યાદ રાખો કે તમે જો જીવનમાં તમારા મન મુજબ જ ચાલશો તો તમે કાયરની માફક છે જીવન જીવશો. તમે સ્પોર્ટ્સ નથી રમતા, તમે સારા પુસ્તકો નથી વાંચતા, તમારી પાસે ટાઈમ નથી મિત્રોને મળવા માટે, અથવા એવા મિત્ર કે જે ડફોળ છે એનો તમે ત્યાગ નથી કરી શકતા, તો તમારી ક્વોલિટી લાઈફ બનવાની જ નથી. તમારા જીવનની કાયરતા છે પ્રદર્શિત કરી શકે છે અને કરે જ છે. કૃષ્ણ છે યુદ્ધ પણ કરી શકે છે, કૃષ્ણ છે પણ વાંસળી પણ વગાડી શકે છે, અને કૃષ્ણ છે ત્યાગ પણ કરી શકે છે. ત્યાગ માને શું? ત્યાગ માને કે એ જગ્યા ઉપરથી ઊભું થઈ જવું કે જે જગ્યા ઉપર તમારે ક્યારેય છે બેસવું જ ના જોઈતું હતું. એ વસ્તુનો ત્યાગ કરી દેવો કે જે વસ્તુ તમારી પાસે હોવી જ ના જોઈતી હતી. બસ એ જ ત્યાગ છે. એના સિવાય ત્યાગની બીજી કાંઈ વસ્તુ જ નથી, બીજી કાંઈ વાત જ નથી, અને બીજી કાંઈ એની વ્યાખ્યા જ નથી. ત્યાગ માને એ વસ્તુનો ત્યાગ કે જે વસ્તુ તમારી પાસે ક્યારેય હોવી જ ના જોઈતી હતી. ત્યાગ માને એવા મિત્ર સર્કલનો ત્યાગ કે જે મિત્ર સર્કલ છે તમારી પાસે ક્યારેય હોવું જ ના જોઈતું હતું, કે જે મિત્ર સર્કલે છે તમારા જીવનને જે સીમિત બનાવી દીધું. ત્યાગ માને એ વસ્તુનો ત્યાગ, એવા વિડીયોઝ જોવાનું ત્યાગ, એવી દ્રષ્ટિનો ત્યાગ કે જે દ્રષ્ટિ છે તમારા જીવનને છે સીમિત બનાવી શકે છે. ત્યાગ માને એવા લક્ષ્યનો ત્યાગ કે જે લક્ષ્ય બધા જ તમારી કામના પૂર્તિના હોય છે. આ દુનિયામાં જેટલી પણ કામના પૂર્તિની વસ્તુ હોય છે એ બધી જ એક રત્તી બરાબર છે, એક ધૂળ બરાબર છે, એક વાળ બરાબર છે. બસ એનાથી વધારે કાંઈ નથી. તમારી પાસે 1000 કરોડની સંપત્તિ હોય, રાખી દો એક સાધુ પાસે, એને એક વાળ બરાબર ફર્ક નથી પડતો, એને એક ધૂળ બરાબર ફર્ક નથી પડતો, એને એક કણ બરાબર ફર્ક નથી પડતો. દેટ્સ ધ નોલેજ એન્ડ દેટ્સ ધ ક્વોલિટી ઓફ લાઈફ. બાકી તો શું હોઈ શકે એનાથી તો વધારે? તમારી પાસે 1000 કરોડ રૂપિયા છે, તમારી પાસે 17 કરોડની ગાડી છે, 25 કરોડની ગાડી છે, એક ધૂળ બરાબર છે જ્યારે તમારા જીવનમાં ઊંચાઈ ના આવે. પૈસા છે એ જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી કરતું. બસ મને તો પહોંચવું સૂર્યની ઊંચાઈ સુધી છે, પરંતુ મારી આસપાસના જે પરિવાર છે, મારી આસપાસના જે મિત્ર છે, મારી આસપાસના જે રીતિ રિવાજ પ્રથા વર્ષોથી ચાલી આવે છે એ છે, અને એનાથી હું ક્યારે આગળ વધી નથી શકતો. તો પછી સિમ્પલ વાત છે કે એને આપણે ત્યાગ કરી દેવો જોઈએ. વર્ષોથી પ્રથા આવી ચાલી છે કે પૂર્વજોથી માંડી અને 3 પેઢી સુધી બધાનો વજન 100 કિલો છે, 100 કિલોથી નીચે જતો જ નથી. તો તમારે બદલવું જોઈએ. બસ સિમ્પલ વાત છે. તમે એક દુઃખને પકડીને બેઠા છો તો એ દુઃખનો તમારે ત્યાગ કરવો જોઈએ. ત્યાગ છે એ જ જીવન છે, કે નાની વસ્તુનો ત્યાગ. જીવન જીવવા માટે મોટા મુદ્દા હોવા જોઈએ. તમારી કામના પૂર્તિની જેટલી પણ વસ્તુ છે, 15 કરોડનું ઘર છે, 5 કરોડની ગાડી છે, એક લક્ઝરી લાઈફ છે, રત્તી બરાબર છે, કેમ કે બધી જ વસ્તુ કામના પૂર્તિ માટે છે. રાખી દો ફકીર પાસે, એને કંઈ ફર્ક નહીં પડે. દેટ્સ ધ નોલેજ, દેટ્સ ધ લાઈફ, દેટ્સ ધ ક્વોલિટી ઓફ ધ લાઈફ. અર્જુન છે એ યુદ્ધમાં ઉતરે એટલે વિજય જ થાય. અર્જુનની પરાજય થઈ જ ન શકે, અસંભવ વાત છે. તમારા બધા જ લોકોને વાત સ્પષ્ટપણે સમજવી જોશે કે જ્યારે જીવનમાં ગહેરાઈ આવશે ત્યારે જ જીવનનું મૂલ્ય થશે. જે તમે તમારા જીવનમાં સંગીત સાંભળી નથી શકતા, તમે તમારા જીવનમાં સ્પોર્ટ્સ રમી નથી શકતા, તમે તમારા જીવનમાં સત્સંગ નથી કરી શકતા, તમે તમારા જીવનમાં શ્રેષ્ઠ પુસ્તકો નથી વાંચી શકતા. મૂળ સામાન્ય માણસનો મુદ્દો શું હોય કે મને ટાઈમ નથી મળતો. આ ટાઈમ નથી મળતો ને તમારા જીવનની કાયરતા બતાવે છે. તમે જ્યારે કામ કરો છો એ કામને ગહેરાઈપૂર્વક નથી કરતા, એટલે
બસ આ ઘટના થાય છે, એટલે તમને સમય નથી મળતો. હંમેશા સમયની કમી હોવી છે કાયરતાની વાત છે. હંમેશા એટલા જ માટે કહે છે કે કૃષ્ણ છે વાંસળી પણ વગાડી શકે છે, કૃષ્ણ ગરબા પણ રમી શકે છે, કૃષ્ણ છે એ યુદ્ધ પણ કરી જ શકે છે, બધી જ વસ્તુમાં નિપુર્ણ છે, એટલે એ કૃષ્ણ છે. શું કામે? કેમ કે જે વસ્તુ કરે છે બધી જ વસ્તુ છે ગહેરાઈપૂર્વક કરે છે. પડતો જ્ઞાનીને શું કામે કંઈ ફર્ક નથી પડતો, એની સામે દુનિયાની કોઈ પણ વસ્તુ આવી જાય શું કામે ફર્ક નથી પડતો. એને ખબર છે કે એની પાસે જે વસ્તુ છે એ વસ્તુ સત્ય છે, અને સત્યની સાથે બથ ભરી લીધી છે. સત્ય અને એ છે એક થઈ ગયા છે, એટલે ખાલી વસ્તુ મોજૂદ છે, વસ્તુ જ ખાલી એક બની ગઈ છે, સત્ય જ ખાલી રહી ગયું છે. કેમ કે સત્ય હારે બથ ભરી લીધી છે, અને બથ એવી રીતે ભરી છે કે બથ ક્યારેય હવે છૂટતી જ નથી. અને જ્યારે જીવનમાં સત્યને તમે સ્વીકાર કરો છો, જ્યારે જીવનમાં સત્ય આવે છે, ત્યારે જ કૃષ્ણનો જન્મ થાય છે. પવિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય એ પછી સંભવાન યુગે યુગે જ હોય. ત્યારે કૃષ્ણનો જન્મ જ હોય કે જ્યારે જીવનમાં છે એ સત્યનો તમે સ્વીકાર કરો છો, જીવનમાં મોટી વાતનો સ્વીકાર કરો છો. એ વાતનો નહીં, એ ટેન્શન ના હોય કે સવારે ભાખરી હશે કે સવારે રોટલી હશે, પરંતુ જીવનના જેટલા પણ દુનિયાના દેશના મોટા મુદ્દા હોઈ શકે એ મુદ્દાને તમે બથ ભરીને છે એ તમે એની સાથે લડો છો. તમને ખબર હોય છે કે આમાં જીત થશે, હાર થશે, બધી જ વસ્તુ થઈ શકે છે. ઘણીવાર એ પણ સંભવ હોય કે ખબર જ છે કે આમાં હાર સિવાય કશું મળવાનું જ નથી, છતાં જ્યાં સુધી તમારામાં ક્ષમતા હોય છે ત્યાં સુધી તમે લડો છો. તમે જોવો છો ને સૈનિકોને ખબર છે કે આમાં હારી જશું, જીતી જશું, સંભાવના 50% છે, છતાં એ પોતાની પૂરી તાકાતથી લડે છે, 100% દઈને લડે છે. એ જ જીવન છે. ધેટ્સ ધ ક્વોલિટી ઓફ ધ લાઈફ. એનાથી વિશેષ તો શું હોઈ શકે?